અલ્યા બોલો બોલો રાકેશભાઈ, શું કરો છો માર ભાઈ? ઓમ મજામાં તો છો ને તમે? શું વાત કરો છો રાકેશભાઈ? તમારી એક આંખ ને શ્રાવણ છે તો રાકેશભાઈ પાસે બીજી આંખ તમારે શું છે? ઓ માય ગોડ, એક આંખે શ્રાવણ ને એક આંખે ભાદરવો. બાપ રે બાપ. હે રાકેશભાઈ, આમાં તો તમને શું દુખડા પડી ગયા છે કે તમારે એક આંખે શ્રાવણ થઈ ગયો ને એક આંખે ભાદરવો? મારો બેટો આ તો ડખાવાળો કેસ કર્યો માર ભાઈ. હે હા, લવ સ્ટોરીમાં બધું થઈ ગયું લાગે છે તમારે ને? દાંડિયા ડોળ. ઓહો, એટલે તમને કુવા ઉતારીને તમારી જાનુડિયા વરત વાઢ્યા ને પછી તમે જાતા કુવા એમને ભરાવે. ડખાવાળો કેસ રાકેશભાઈ, ડખાવાળો મારા બાપના હંબે તું ખોટું કહેતો હોય તો. એટલે પણ પહેલા પ્રથમ ભાઈ પ્રેમમાં પડાય જ નહીં. જો તમે પ્રેમમાં ના પડો તો હારું તમે જીવી ના શકો, અને જો પ્રેમમાં પડો તો પછી મારી એ ના શકો. મારા બાપને હંબે શું ખોટું કહેતો હોય તો, કારણ કે ભાઈ બધું દાંડિયા ડોળ જ થાય. અલ્યા તારી શું ભાઈ, તમારે વડે શું હોળી હળગી છે? જીબ્બા માટે શું બાચી નથી રહ્યું? અલ્યા ભાઈ, ખાતા પીતા તમને ચાકન ખટકે છે હે? જેના વિચાર્યું એવું થઈ ગયું છે. ઓહ, એની મને જે તમે ના વિચાર્યું એવું થઈ ગયું છે એમ ને? અલ્યા પણ મારો ભાઈ થઈ શું જોશે, થઈ શું જોશે ઈ કો તો ખબર પડે મને. હવે તમે તો શિખર શું આવી ભમેડી વાત કરો મારા બાપની શોગન. હું ગોટાળા ચડો છું. શું છે શું માર ભાઈ? હું તમને ઈ કહું છું. એ છોડી રે ગયા. ઓહો હો, તમને ઈ છોડી ગયા અને રાકેશભાઈ વાળા હાલ જ થયા. અલ્યા મારો ભાઈ, પ્રેમ ના કરશો મારો ભાઈ. અત્યારે બેવફાનો જમાનો છે અને ખોટે ખોટા પ્રેમ કરીને શું કરો ભાઈ, મરી જશો એ. એટલે રાકેશભાઈ નથી માનતા, રજનીભાઈ તમે નથી માનતા. મારા બાપની છોકન પ્રેમ ના કરશો. અલ્યા ભાઈ, પ્રેમ ના કરશો. હું તો કઈ મરી જાઉં. હવે તો ગાંડો થયો ગાંડો, પણ તોય તમે માનતા નહીં. પ્રેમમાં પડો છો ને પછી રોતા રોતા મારા કને આવો છો. મારે તમને કેટલાક જવાબ આલવા ભાઈ. હે બીજું શું થયું આગળ કો? એની યાદ આવી જાય. શું વાત કરો છો રજનીભાઈ? તમને એની યાદ આવી જાય છે તો આમ યાદ એની આવી જાય છે આમ એટાણે તમને શું થાય છે? ઘણા દર્દ આપી જાય. ઓહો, જ્યારે એની યાદ આવી જાય તમને ઘણા બધા દર્દો આપી જાય છે એમ ને? બરાબર. આમ રજનીભાઈ પછી બીજું શું થાય છે? અલ્યા ભાઈ, હવે મોત માંગીને ઉપર જશે ને તો ભગવાને આપણને તો લુગડા ધોવાય નહીં રાખે. સોરી, એટલે કે ભગવાન આપણને ચોકીદાર ઉપર નહીં રાખે, કારણ કે આપણે કામજીમાં ખોટા કરેલ છે ને. મારા બાપની જોગન ડાયરેક્ટ નરકમાં ઉપાડીને ફૂંકશે અને પછી અહીંયા મારવામાં મજા નથી. જેટલી ઘડા છો ધરતી ઉપર એટલી ઘડા મોજ કરી લ્યો. પછી તો ખબર જ છે કે ત્યાં જવાના છે નરકમાં. સ્વર્ગમાં તો નહીં જાય આપણે કોઈ દાડો. હવે ઈ ભલે છોડી જાવે રજનીભાઈ, મારું કીધું માનો. મારા બાપની છોકરીને પ્રેમ જ ના કરશો. અને હવે રોટલા ખાવાનું ટાઈમ થઈ ગયો છે એટલે હું રોટલા ખાવા જાઉં છું. અને મિત્રો, તમને પણ વિડીયો ગમે હોય તો લાઈક કરી, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે વિડીયા એમ કે થોડે આવતા રહેશે 10-15 દાડે, કારણ કે મિત્રો કામ ઘણું કરવાનું. તમે ક્ષેત્રમાં જોઈ શકો છો, આ બધી આખા ક્ષેત્રમાં મારા કામ કરવાનું હોય છે. અને એક તો વરસાળો કાંઈ હાંકો નથી ઉદવા દીધો, એટલે 10 દાડે 7 દાડે 8 દાડે 5 દાડે વિડીયો આવતા રહેશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારો નાનો ભાઈ સમજીને. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આ ચેનલ એટલે આઈડી છે રમતો ગુડ બોય ઓફિશિયલ, તો એને પણ લાઈક ફોલો કરી નાખજો. અને યુટ્યુબમાં બીજી પણ આપણી શોર્ટ વિડીયોની ચેનલ છે, એનું નામ છે રમતો ગુડ બોય 6419, એટલે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. એમાં આપણે શોર્ટ વિડીયો આવે છે, તો એમાં તો ડેલી આવે છે, દાડાના 3 વિડીયો આવે છે, એટલે એને ખાસ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો બધા મિત્રોને જય માતાજી.